તો મિત્રો તો મારા પપ્પાએ ગાડી નાખ્યો ટીટમ. આવો ટીટમ તમે કોઈ દિવસ નહીં જોયો હોય. મિત્રો ફાઇનલ હવે આવી જા મોટો ટીટમ કાઢવા. ફાઇનલ હવે મારા પપ્પા આવી જશે ભાઈ મેંઢું કાઢવા. મેંઢું એટલી હવે જોવા મળી ગયું છે અને જોઈ શકો છો પાણી કેટલું છે. અને અહીંયા છે નાનું ઊંચું મેંઢું. એમ કહેતા છે કે વિશાલભાઈ તમે એને ગાયરું કેમ? મારા વાળા ગાયરું નથી તો હું એને સાથે ગાયરું દેવી જ પડે. કારણ કે મારા વાળા એટલી મહેનત છે કરવી, મૂકવા આવવું જે તાર માટે હોય જાય ને એની માટે ખરાબ છે. જો આ માઇક્રો થોડાક નડે છે એ કામ ને કરતા ને. આ જો 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 આ છે ટોંટરું. ઈતી ટોંટરું ભાઈ એને કહેવાય ટોંટરું. અને મોઢામાં છે પીન. આના માથામાં કાંકરા નીકળે ને એ ઓલા પતરીમાં કાયમ લાગે. હા ભાઈ પતરીમાં કાયમ લાગે આ ટોંટરા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને. તો કેને સાને ચાલુ ગાડીએ ઇન્ટરવ્યૂ આપ્યું છે મારા વાળા પહેલી વાર. ઓ જઈ છીએ આપણે ઝાડ જોવા. આપણે એને 2 ઝાડના કટકા મૂકેલા હોય 500 ગ્રામના હે. તો વિડીયો એન્ડ સુધી બના રહેજો. હાલો તો એને દરિયામાં જઈને મુલાકાત કરાવી. ખાલી નજારો તમે જોઈ લો. આપણો રસ્તો કેવો છે એ ખાલી તમે જો. તમને વિચાર આવતો છે કે તમે આવા રસ્તા ડેન્જર રસ્તો જોવો કેમ પણ આવા રસ્તામાંથી પસાર થવાનું રહે. દરિયો હજી થોડોક આગો છે. તો મિત્રો ફાઇનલ છે ધાર નજારો ખાલી જુઓ. મિત્રો માઇક્રોમાં થોડુંક ફળ અવાજ આવતો છે. એડજસ્ટ કરી લેજો કારણ કે માઇક્રો પૂરા થવા આવી જશે. ધારને જો આ દરિયો બતાવી રહ્યો છે સામે. જરો આવી જશે. તો મિત્રો જે માણસો હોય ને જે ઝાડ જોઈ જાય ને ભગવાન એના સજા આપજો ભગવાન. કારણ કે અમારા ઝાડની હાલત બગાડી નાખી. બોલો એક ઝાડમાં વસ્તુ નથી રહેવા દીધું. 500 ગ્રામનો કટકો મૂક્યો ને મેં એક વસ્તુ નથી રહેવા દીધું. મારા વાલાને વાત કરીને તો હારીને બધું ખાટી લીધું. બોલો ખાલી 5 મિનિટનું મોડું થાય ને ત્યાં આંટો મારીને વૈયાઈ જાય પાછા લાપતા થઈ જાય. બોલો કાંઈ નહીં રહેવા દીધું. જો ભાઈ અત્યારે મારા પપ્પા આંટા મારી રહેશે. અને જો અહીંયા પાણી જરૂર. ત્યાં અહીંયા આપણું 3 ઝાડ મૂકેલું હતું 500 ગ્રામનું. એ કાંઈ છે આ ઝાડમાં નો આંટો મારી કારણ કે પાણી હતું લાટ ને મેં વિનતા તો આંટો મારીને વૈયાઈ જાય. બોલો હમણાં હે ને ભાઈ થોડીક ક્ષણોમાં ઝાડ જોવા જવાનું છે. તો કન્ટિન્યુ હે ને વિડીયોમાં બનાવો. હાલો દરિયાનો થોડોક અવાજ આવશે એડજસ્ટ કરી લેજો કારણ કે માઇક્રો નાખ્યું ને માઇક્રો ભાઈ નથી હાલે એમ. અહીંયા એક વિડીયો જોયો છે એમાં કેવો અવાજ આવતો આપણો નહોતો આવતો. માઇક્રો હવે મગાવવું પડશે ઓનલાઈન. હવે છે ને આપણે પાણી ખાલી થઈ ગયા છે અને હવે ઝાડ જોવા આપણે પડી ગયા છે ને. આપણે જે ઝાડ હતા ને ભાઈ એક ઝાડ કોક આંટો મારી ગયું છે. પાપિયાઓ ને પાપ લાગવું તો ખરાબ જોઈ લોકોને કે આપણે 500 ગ્રામનું ઝાડ છે ને આખા ઝાડમાં એક વસ્તુ નથી રહેવા દીધું. આખા ઝાડ થઈ ગયા ને એને મારી તો હાઈ લાગશે. ડ્રેસ હોતા નહીં તો જોયા કરો તમારી પૈસા થાય. ફાઇનલી હવે મારા પપ્પા આવી જશે ભાઈ મેંઢું કાઢવા. મેંઢું એટલી હવે જોવા મળી ગયું છે અને જોઈ શકો છો પાણી કેટલું છે. અને અહીંયા છે નાનું ઊંચું મેંઢું. છે ને મારા વાળા મેંઢું એટલે મેંઢું કહેવાય. અનોખું મેંઢું. અને ઝાડની પથારી ફેરવી નાખે મેંઢું. જો ભાઈ દરિયો હાવ શાંત છે. તમારે ઝાડ મૂકવા હોય ને તો આવી શકો છો ઝાડ મૂકવા. અને હે ને શું કહેવાય આપણે મોજો નથી થતો. પછી ભાઈ મારા બાપા મહેનત કરે છે. હા હે ને મેંઢું ઝાડની પથારી ફેરવી જાય. હજી મોજા આવે કોકો રીંગો ઉયો જો છે એક લીંગુ મેં કીધું ઝીંગો વીયો જ્યાં હું કરું બેઠું પડી ગયું લીંગુ તણે આપણે ધીમે ધીમે આવેલા જઈએ છીએ. મેંઢાને કાઢી નાખો છે અને જોવા મળ્યો ટીટો. ટીટી જરાક આમ થો આંગળી દવડો ટીટમ છે. આમ અમે ધરો એક ટીટમ બીજો અમે ધરો 2 ટીટમ જોવા મળ્યા છે. તો પહેલાં આને કાઢી નાખી એ પણ બતાવી દો તમને. અને ઝાડ હલવાઈ ગયું છે જોવો તો આ કેવું હલવાઈ ગયેલું છે. મજાનું હલવાઈ ગયેલું. થોડોક અવાજ આવતો હશે મારા વાલા સોરી યાર માફ કરજો. કારણ કે ભાઈ માઇક્રો મગાવી લેવાનું હોય ટૂંક સમયમાં આવી જ છે. કેમ પણ છે ને ટીટો ભાઈ હવે છે ને પીન આવે છે ટૂંક સમયમાં. જો આગળ પીન આવે છે. પીન વળીએ કાઢવાનો છે ઝીંગાને. જો ભાઈ પીન નાખે હો મારા પપ્પા ગજેટી ગાડે. હા એટલે
તાત્કાલિક નીકળી જાય. જોઈએ અમારા વાલા છે ને પણ નાનો અમથો છે પણ છે જબરો. તો કેટલી વાર લગાડે તો અમારા પપ્પા શું કરવું. મજા આવે છે અને મેળ નહીં આવવા દીધા. લઈ જશે પણ જો ભાઈ એક કુંશ કાપી નાખે આ કુંશ હવે હારી કરીને ચાલો આવી જશે. આપણે મેં તમને બીજો ટીટમ કીધો તો એ પાછો આ તો એનથી કરતા અને વિચિત્ર પ્રકારનો ટીટમ છે. આવ ઝીણો એટલે ઝીણો એટલે પણ આ ટીટમ બડા બડા આવે પણ મજા શું આવે. ટીટમને ગાડે આવે આમ તો પાણી આવી છે પાછા મોજા આવી જાય ને મોજા ક્યારેક ક્યારેક બોલાવી દી બોલો. મારા પપ્પા કીધા આની કરતા તો મોટા કાઢવા હારા. શું કરવા ખબર હે આ નીકળે ને માં કોનો હેરખો બતાય બોલો. કાઢે ને એક ખાલી નજારા બધા તમને આદમી જો બસ. હવે નીકળવા આવી જોઈએ જીને એટલે બસ બતાડો એની પા. નાનો સારું કરી રહ્યા છે ટીટમની ઘૂંસ અને અહીંયા આપણને એક નાનું જોવા મળી ગયું છે મેંઢું. તમે જોઈ શકો છો નિહાળી શકો છો કવડું છે મેંઢું. ઓય ભગવાન કવડતું નહીં યાર કવડતું નહીં. હાલો હું હવે હે ને તમને બતાવી દઉં ઝાડમાં પાણી વી ગયું ને એટલે બતાવી દઉં અને પછી પહેલાં બતાવી દઉં અને પછી હું તમને જે મચ્છી કાઢે છે ને એ બતાડું છું. પહેલાં જોઈ અહીંયા એક ટીટો આવ્યો આ છે જો જબરો થોડો જબરો છે ભાઈ મારો ટીટો. સારો કેટલો હલવાઈ ગયેલો હે જુઓ તો ખરા. હવે શું છે આગળ આ નવું ઝાડ છે આમાં છે ને આપણે તરણા બાંધ્યા હતા નવે નવા ઝાડમાં નવા તરણા હે ને મારે ટીટમ પાછા ગણતા હતા તમે જો મોજો આવી જાઓ ઘડીક ઊભા રહી જાય. અમે કાંઈકનું પૂછડું બતાવી છે ગમે માછલું છે ખરું મારવા કેમ લાગે તમે આમાં કાંઈ બાકી નહીં રહી જતું ને તમે બસ નજર કરતા હતા તો એ હાલા ટોંટરું છે આ તો અહીંયા જોવા મળ્યું ટોંટરું એથી મોજો વયો જાય એટલે ટૂંક સમયમાં બતાવી દઉં કવડું છે ટોંટરું. આ માઇક્રો થોડાક નડે છે એ કામ ન કરતા ને. આ જો આ છે ટોંટરું એથી નાનું આમથું. આ તો શેળવાની જેમ પડી ગયું બોલ જો તો એ મોજો આવ્યો બાવરિયા તો હલવાના આ નીકળી જાય એમ છે કાઢ નાખ ના ભાઈ મારથી નહીં નીકળે તમે ખાલી નજર ફેરી નાખો. હાલો હજી હવે શું છે આગળ દાળ હેન્ડ સુધી બતાડી દેવાનું. મારા પપ્પા ભલે નિરાતે શાક કાઢતા આવતા. હા અહીં જો મૂસ બે ટીટમ એક જબરો ટીટમ એક જબરો કીધું તું ને. હા હાય વાહ ઇતની ખુશી મારા વાલા જો છે ને જબરો તું લાગા ટીટો. હાલો કમેન્ટ કરી દો જલ્દી તમે ટીટમ ખાધા છે કે કોઈ દિવસ નથી ખાધા. મિત્રો તમારે જે ઓલું બીજું ઝાડ 500 ગ્રામનું મૂકેલું છે એ જોવું છે તો બતાવી દે એન્ડમાં તમે ખાલી નજર કરી લેજો તો હે ને થોડું અંધારું થઈ જશે. અને હવે પહેલાં શાક કાઢીને બતાવી દો ટીટો કાઢી રહ્યા મારો પપ્પા આવી જાય નાના અમથા ટીટા મેં મેંઢું કાઢી નાખ્યું છે. કાઢી નાખ્યું ને ભાઈ કાઢી નાખ્યો ભાઈ. હાલો ભાઈ આવી ગયો ટીટો નીકળવા. હવે નીકળી નથી જો. હાલો હવે નીકળ્યો હાલો નીકળી ગયો તો અહીંયા કાં કરે ગયેલા
રેડી ભાઈ આવી ગયો ઓકે ઓકે નાની નાની પપુડી જાય ઝીણી ઝીણી પડે બીડી આ નાનો આમ તો ટીટમ નહોતો બતાડ્યો કારણ કે મને નહોતો બતાણો એટલે નહોતો બતાડ્યો મિત્રો એક મેંઢું ઈ જો ઉડું એમ કહે છે હવે હાસું એક ખોટું કોને ખબર મેં કાંઈ ભાડ્યું નથી મારા પપ્પા કહે છે આ નહોતો ટીટમ બતાડ્યો એટલે બતાડી દો નાનો ફાઇનલી પહોંચી જાય છે ટોટરાને ડેકોરેશન કરો જોઈ લો આમ ખાલી આમ એમ પણ બતાડી દેજો એને પા નીકળી દો બાબા એને કહેવાય ટોટલું ભાઈ એને કહેવાય ટોટરું અને મોઢામાં છે પીન કેમ આના માથામાં કાંકરા નીકળે ને એ ઓલા પતરીમાં કાયમ લાગે હા ભાઈ પિત્રીમાં કાયમ લાગે આ ટોટરાના પાણકા માથાની અંદર હોય કમેન્ટ કરજો મને વાલા તમારું જોવે કે નથી જોતા ભૂકી કરીને પી જાવ એટલે પતરી કાઢી નાખે ગમે એવી હોય તો હા મારા વાલા ભૂકી કરી એના ભૂકો કરી નાખવાનો ભૂકો કરી પછી ગરમ કરીને પી જવાનું મિત્રો ફાઇનલ હવે આવી જા મોટો ટીટમ કાઢવા ઈટી શેલો અને હવે બતાવવાનું છે તમને લાસ્ટનું શાક અને આપણું દાળ જે જોઈ ગયા છે ને પાપિયા આપણું શાક એનું મિત્રો એમ કહેતા છે કે વિશાલભાઈ તમે એને ગાયલું કેમ મારા વાળા ગાયલું નથી તો હું એને સાથે ગાયલું દેવી જ પડે કારણ કે મારા વાળા એટલી મહેનત છે કરવી મૂકવા આવવું જે તાર માટે હોય જાય ને એની માટે ખરાબ છે જો એનો વારો પડી જવો તો એને ખરાબ છે મારો એવો પાપિયા ને પાપ લાગવું એમ જરૂર ન આવે ખાવાનું તમે ગાયલું જો એને કમેન્ટમાં હાલો પાપિયાનું ગાયલું જો આ કોઈ દિવસ નથી મીડિયામાં મેં એમ કીધું પણ આજ કહું છું મારા વાળા સપોર્ટ કરો હાલો જે ગમે એ માણસ હોય ને તમારા ભાઈ શેર કરો ગમે એવું હોય એના ભૂકા બોલી જવા તો હાલો કમેન્ટ કરો તો મિત્રો તો મારા પપ્પાએ ગાડી નાખો ટીટમ આવો ટીટમ તમે કોઈ દિવસ નહીં જોયો હોય તો કમેન્ટ કરજો અને આના ટાંટિયા કેટલા છે એ ખાલી ગણીને કમેન્ટ કરી દો કેમ પણ છે ને જબરો મારા વાલા જો આ ઝાડ હતું આપણું અને જો ભાઈ આમાં હગર છે તમે કહેતા છો જોઈ હગર છે જો આખા ઝાડમાં 2 માણસો હતા ટોટલ કેટલા 2 માણસો હતા એ બેયના મારા પપ્પા કે વહેલી આંટો મારતા હતી કે ઝીંગો બિંગો રહેવા દીધો હોય મેં કીધું એમાં હું રહેવા દીધું આ ઝાડ છે અહીંથી સુધી ઝાડ છે અને એક હમે હતું એમાં તો ન જઈએ કા નકર પાછા મરી જાય ને જો એ હગર જોઈ લો અહીં હગર અને મિત્રો અમે હે ને એમ કહેવાય ને તો એક ઝીંગાની છે ને એક આંખ હતી જો હગર તમે જોઈ શકો છો તમે કહેતા છો વિશાલભાઈ ખોટી વાત છે કોઈ ન હોય પણ જોઈ છે મારા વાળા આટો મારી ગયા તો હાલો છે ને તમે જોઈ લીધું છે ને હવે છે ને મારા પપ્પાને છેલ્લી શાક છે ને બતાવી દો હાલો ટૂંક સમયમાં હવે બતાવવા જઈ રહ્યો છું આપણું શાક કોંગ્રેચ્યુલેશન શકો છો મિત્રો તો કેટલા ઝીંગા હતા હે બાબા 4 છેલ્લી મિલ 4 નીકળ્યા છે તો થેલી બીજો છે હા છે હો મારા વાલા નાનો ટીટમ છે બરોબર કાઢું આવી જાય ભાઈ આવી જાય ને યાર આ જો નહીં પાંચ ભાઈ તબાઈ છે ને પણ તળિયો ગોતેલો હે મારા પપ્પાએ જો હા 2 મેંઢા મિત્રો દી હાથમી જો ને મારા પપ્પા ઝાડમાં આંટો મારીને આવે છે તો મિત્રો હવે છે ને આપણે ભાઈકા સી થેલી ભરી થેલી શું ભરે હવે પાપિયા ઝાડ જોઈને વી ગયા હું તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે તો આવતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા